નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 24/7 અને વરસાદ ફૂલ છે. 24/7/2024 આ અંજીરનું કમ્પ્લીટ ગ્રોથ છે. કોઈ દવા રાસાયણિક કોઈ નહીં, અને ખડ પણ આપ જોઈ રહ્યા છો એટલું જ છે. આ અત્યારે અંજીર ફાર્મમાં છે. બહારથી ખેડૂત મિત્રો જોવા આવેલા છે. નમસ્કાર, ક્યાંથી પધારો? ઓકે, તમારે અંજીરનો શોખ કેમ થયો તમને વાવવાનો? અંજીરનો શોખ આપણને શું છે કે પ્રાકૃતિક ખેતી જોઈને અંજીર વાવવાનો શોખ થયેલો. અત્યારે આપણે કપાસ કે મગફળી એ વાવતા અત્યારે એમાં ફૂગ અને એ બધો પ્રોબ્લેમ વધારે આવતો જાય છે. ત્યાર પછી રાસાયણિક દવા ખાતર એનું જોર પણ રાખતા ઉત્પાદન મળતું નથી. બરાબર. એટલે આપણને પ્રાકૃતિક ખેતીનો શોખ થયેલો. અને રાસાયણ અત્યારે તમે વાપરો છો બધું? આ રાસાયણિક અત્યાર સુધી આપણે વાપરી છીએ. હવે તમારે પ્રાકૃતિક ખેતી કરવી છે? હા, પ્રાકૃતિક ખેતીનો શોખ છે અત્યારે. તો તમને આવી ઈચ્છા કેમ થઈ પ્રાકૃતિક ખેતી હવે કરવી જોઈએ? આવી ઈચ્છા તો અત્યારે શું છે કે ઉત્પાદન આપણને મળતું નથી. આટલા ખર્ચા કરતાં આપણને કપાસ કે મગફળીની અંદર ઉત્પાદન મળતું નથી જોઈએ એવું. બરાબર. અને ખર્ચા વધારે લાગે. બરાબર. એની હિસાબે આપણને એમ પ્રાકૃતિક ખેતી ઉપર આપણે વળવી અને આપણા કાયમિક જીવન ધોરણ માટે સારું રહે. ઓકે, હવે આમાં તમે જુઓ છો આ ખડ કેટલું છે? ખડ ઘણું છે. બરાબર. અને અંજીરના છોડમાં તમને કંઈ ખામી લાગે છે? ને કોઈ જાતની ખામી નથી લાગતી. હવે આ છોડમાં કયું રાસાયણિક ઘટે છે, કયું પેસ્ટિસાઇડ ઘટે છે? તમે મને કહો, કંઈ આમાં ઘટે છે? કઈ વસ્તુ ઘટતી નથી. તો આ પ્રાકૃતિક ખેતી છે અને આમાં કોઈ ખર્ચો, ઝીરો ખર્ચો છે મારો. હું સુરત રહીને ખેતી કરું છું, પણ આમાં હું કટિંગ કરીને ગયો તો અત્યારે પાછો આવ્યો. એટલે સુરત રહીને ખેતી કરવી હોય તો આ મોડલમાં સક્સેસ ખેતી થઈ શકે. તમે વાવીને વયા જાઓ અને ખેતરમાં ખડને તમે ગણકારો નહીં તો ખેતર તમારું સુધરશે, અળસિયા થશે, બેક્ટેરિયા થશે, અને જમીનની અંદર જે જરૂરી તત્વો છે ને એ એમને મળી જાય. એટલે આની અંદર કંઈ તમારે ખડનું કોઈ ટેન્શન નહીં લેવાનું. અને આ જંગલી ખેતર છે, જંગલ મોડલ ખેતી છે આપણી. તો આમાં તમારે તમામ પ્રકારનું ઉત્પાદન આવશે ને એ એકદમ નેચરલ અને નેચરલ જ આવશે. બીજું તમને આમાં કંઈ નવીનતા લાગે છે? નવીનતા તો બસ અમને આના વિશે એવો શોખ થયેલો કે ભાઈ આમાં અંદાજિત તો આપણને એક થળીએ કેવું ઉત્પાદન મળે છે. ઉત્પાદનમાં આમાં એક અંજીરની ડાળે 1 કિલો અંજીર હશે. એટલે ઉત્પાદનમાં તો કાંઈ ઘટતું નથી. અને આની વચ્ચે અમારે વાવવું હોય ને તો વવાય, પણ અમે સુરત રહીએ એટલે વાવતા નથી. તમે અત્યારે જે વાવેતર કરો છો, કોબી વાવો છો, ધાણા વાવો છો, આ તે બધું આમાં થાય. બરાબર. અને અંજીર તો તમારો પ્લસમાં રહેશે. એટલે એના માટે તમારે કોઈ એવું નથી કે ન થાય. ઓકે, નમસ્કાર ખેડૂત મિત્રો. આ જે છે અંજીરની ડાળું, એની અંદર હવે અંજીર આવવાના ચાલુ થઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો અત્યારે અંજીર એમાં દેખાય છે. -9825943531 સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડીયા.